હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું કઠોળની ભેળ। જે ડાયટ કરતા હોય એ લોકોએ આ ભેળ છે અચૂકથી પોતાના ડાયટમાં ઉમેરવી જોઈએ। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો કઠોળની ભેળ બનાવવા માટે મેં અહીં 1 કપ બાફેલા ચણા લીધા છે। અહીં બાફેલા ચણામાં મેં થોડું મીઠું એડ કર્યું હતું બાફતી વખતે। ત્યારબાદ અડધો કપ જેટલી બાફેલી શીંગમાં પણ થોડું મીઠું જ્યારે પણ તમે બાફો ત્યારે એડ કરવાનું, અને અડધો કપ જેટલા સ્વીટ કોર્ન। અને વેજીટેબલ્સમાં અહીં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, 1 તીખી મરચી અને ઝીણી સમારેલી કાચી કેરી અને 1 મોળું મરચું છે એ લીધું છે। હવે બધી વસ્તુને એડ કરીને મિક્સ કરી દઈશું। તમે ઈચ્છો તો અહીં કેપ્સિકમ પણ એડ કરી શકો। હવે મસાલામાં અડધી ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર અને થોડા ફ્રેશ ફુદીના અને કોથમીરના પાન, અને ત્યારબાદ અડધા લીંબુનો રસ। હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું। તો આપણી આ કઠોળની ભેળ તૈયાર છે। આ ભેળમાં તમે ઈચ્છો તો પનીર છે એને સોતે કરી અને એના ક્યુબ પણ એડ કરી શકો, અને ત્યારબાદ તમારી રીતે વેરિએશન માટે તમે રાજમા છે કે મગ છે એ પણ એમાં એડ કરી શકાય। અત્યારે મેં બેઝિક વસ્તુથી જ બનાવી છે। થોડી ઘણી પ્રિપેરેશન કરીને તમે રાખો તો આ ભેળ તમે 5 થી 10 મિનિટમાં બનાવી શકો છો। તો એકદમ ઇઝીલી બની જતી અને એકદમ ચટપટી એવી આ આપણી કઠોળની ભેળ તૈયાર છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।